અંદર ધૂન મંડળ રાખવું હોય કોઈ પણ પ્રસંગમાં રાખી શકો છો, કોન્ટેક્ટ થઈ જશે। અને કાર્ડ જોતા હોય તો અહીંયા જય તો બોલો બધા એકવાર ફરીથી બોલીએ રામા પીરની। ધન્યવાદ। 25,000 અને 1 રૂપિયા। हमारे जैन कृष्णा बोलो रामा पीરની જય। જોરદાર જય ઘોષ થવો જોઈએ। હજી આપણે જમવાને વાર છે અને ભૂખ નથી લાગી। એમના તરફથી અમારા ભોળાનાથનું મંદિર જેમનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મંદિરનો જીર્ણોદ્ધાર હિતેશભાઈ તરફથી લાદિષ્ઠા હિતેશભાઈ તરફથી જોરદાર તાળીઓથી વધાવીએ। જોકે અવિરત દાતા છે અમારા આશ્રમના, ગમે ત્યારે સંકટ અમારે ગોપાલભાઈ જોરદાર તાળીઓથી વધાવીએ આપણે બેઠા।
માં ગડગડા હસી રહી છે કે તો કેના સમુદ્રમાં ડૂબી રહી છે. અરે બાપુ તમારી જેવા નેતા હોય મારી જેવા લુખા પ્રધાન હોય અને હામે ખંડી ગાંઠિયાની બહાર બેઠી બોલતી હોય તો આપણે કરતા કરતી ગાંઠિયા ખાને ઊભી છે. હે પ્રધાનજી હા બાપુ આજ કન્યા કાંગરે બરાબર છે. ખાલી કોઈ નોકરા કરે છે. તમારા બાપને શું થાય છે? કોઈ દુશ્મનનો માણસ હા મારા રાજની અંદર આવવા માંગે છે. ભલે ને આવે ખંડી ગાંઠિયા ખવડાવી દે. આજે ડેલીએ જોકી મેળો કરવાનો છે કેવો કરવો? કે બહારનો માણસ અંદર નહીં, હા અંદરનો માણસ બહાર નહીં. કાઈ વાંધો નહીં બાપુ. ભરતની રજા સિવાય બરાબર છે. આ ચકલું પણ ના ભરવું જોઈએ. કાઈ વાંધો નહીં બાપુ. આવો ધીરે ધીરે જોકી મેળો કરો. કાઈ વાંધો નહીં બાપુ. તમે આસન ગ્રહણ કરો. તમારી રજા સિવાય અંદરનો માણસ બહાર ન જાય, બહારનો માણસ અંદર ન જાય. તમારી રજા સિવાય સકલાને ફરકવા નહીં પણ સકલાને સરકવા ન દો બાપુ. ભલે પ્રધાનજી જાઓ જઈને લઈએ જોકી મેળો કરો. અહીંયા ઓલા છે બેન આવેલા છે ભગવાન સ્ટેજ ઉપર થોડી વાર આવી જાઓ.